જે વીકલી એક્સપાયરીનું સેશન પણ છે અને ક્લોઝિંગ ઓપ્શન સેશનનું કન્ફ્યુઝન જે ગઈકાલે આપણને દેખાયું હતું નીરજ, ક્લોઝિંગમાં તમે પણ એ વિટનેસ કર્યું છે અને શો પહેલાં પણ અમે ઇનફેક્ટ ચર્ચા કરી. જે રીતે નીરજ તમે જણાવ્યું, ગ્રાસિમ જેવો સ્ટોક જે આખા દિવસમાં કોઈ એક્શન આપણને જોવા ન મળી, એનું ક્લોઝિંગ જેવો મજબૂત. રિલાયન્સ જેવા જ્યારે દિગ્ગજ કંપનીઓમાં આટલી એક્શન આવે છે ત્યારે માર્કેટમાં તો એક ખાસ ટેન્શન થોડું વધે છે, રાધર કન્ફ્યુઝન વધે છે કે આમાં કઈ રીતે જોવાનું. જો કે એનએસસીએ મોડી રાત્રે સર્ક્યુલર આપ્યું છે કે જે રીતે જે ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે સેબીના રૂલ્સ રેગ્યુલેશન્સ મુજબ જ થતું જોઈ રહ્યા છે, પરંતુ આ કન્ફ્યુઝન કઈ રીતે સમજવું જોઈએ આજે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઇનફેક્ટ અનુજ સરે સ્ટ્રેટેજીમાં જણાવ્યું છે કે 3:15 વાગે તમારા મોટા સોદા જે છે એ તમારે અહીંયાથી પૂરા કરવા, પરંતુ વીકલી એક્સપાયરી ધ્યાનમાં રાખીને હવે આ કઈ રીતનું કન્ફ્યુઝન સમજવું જોઈએ નીરજ? એટલે જો હવે આમાં થયું છે કેવું કે 3:15 વાગે ગઈકાલે આપણને જે કેશના સેશન છે કે કેશના સોદા છે એ બધા આપણને બંધ થતા દેખાયા, ખાસ કરીને એફએનઓ સ્ટોકની અંદર. હવે ગઈકાલે જો તમે જ્યારે 3:15થી લઈને 3:40નો જે સમય હતો ત્યારે તમને જે ભાવ અપડેટ થતા હતા એમાં ખાલી તમને જે મિડ કેપ અને સ્મોલ કેપના ઇન્ડાઇસીસ છે એના ભાવ આપણને અપડેટ થતા એટલા માટે દેખાતા હતા કારણ કે ત્યાં આગળ જે કેશના સોદા પડી રહ્યા હતા એ કેશના સોદામાં ને લઈને તો ત્યાં આગળ આપણને ભાવ અપડેટ થતા દેખાતા જ હતા, પરંતુ જે એફએનઓ સ્ટોક્સ હતા એટલે એફએનઓ સ્ટોક્સની અંદર તમને નિફ્ટીના 50-50 સ્ટોક આવી ગયા, નિફ્ટી બેંકના તમામ સ્ટોક્સ આવી ગયા, એ બધાની અંદર આપણને ક્લોઝ જે ટ્રેડિંગ છે એ 3:15 વાગ્યા પછી આપણને બંધ થતું દેખાયું હતું. ત્યારબાદ આજે CAS જે સ્પેશિયલ ઓપ્શન થવાનું હતું એ ઓપ્શન થયું અને ઓપ્શનને લઈને જે ભાવ આપણને સેટલ થતો દેખાયો એમાં નિફ્ટી ગઈકાલે આપણને ખબર છે કે 24,600ની ઉપર માંડ ટકી રહ્યો હતો દિવસ દરમિયાન અને એનું ક્લોઝિંગ સીધું આવ્યું 24,774ની આજુબાજુ. હવે જો તમે એની સામે ફ્યુચર્સનું ક્લોઝિંગ જોશો તો ફ્યુચર્સનું ક્લોઝિંગ તો 24,600ની આજુબાજુ દર્શાવી રહ્યું છે. એટલા માટે જ્યારે આજે સવારે આપણે ગિફ્ટ નિફ્ટીના પણ સંકેતો જોયા એ ફ્યુચર્સને લઈને સંકેતો હતા, એટલે ત્યાંથી આપણને કોઈ બહુ મોટી સંકેતો આજે નથી, પરંતુ આજે આ 100-200 પોઈન્ટનો જે ગેપ આવ્યો કારણ કે આખો દિવસ દરમિયાન જ્યારે તમારું ફ્યુચર્સ પ્રીમિયમની અંદર હોય અને ક્લોઝિંગ સમયે કોઈ પણ કારણ વગર જો એ ડિસ્કાઉન્ટમાં જતું રહે તો તમારા ઓપ્શનના પ્રાઇસિંગની અંદર પણ ચેન્જ આવી જાય. હવે દાખલા તરીકે જો તમે ખાલી એટલું ધ્યાન રાખો કે ગઈકાલે આપણે જે પ્રકારની સ્ટ્રેટેજી આપણા નિષ્ણાંતો કહી રહ્યા હતા કે 24,600નું એક હર્ડલ છે અને એ પાર થવું જોઈએ, જે ક્લોઝિંગ બેઝિસ પર તો ગઈકાલે આપણને 3:15 વાગ્યા સુધી પાર થતું નહોતું દેખાયું. એટલે 3:10 કે 3:05ની આજુબાજુ જો કોઈક વ્યક્તિએ અહીંયાથી માત્ર ને માત્ર 24,800નો કોલ રાઇટ કર્યો હોય તો આજે એની શું પરિસ્થિતિ થાય એનું જોવું છે. તો જો ગઈકાલના જે આપણા કોલના ભાવો હતા બંધ ભાવો 3:15 વાગ્યાની આજુબાજુ એમાં 24,500નો લગભગ 100 રૂપિયાની આજુબાજુનો હતો, 24,600નો ભાવ જે છે એ ઓલમોસ્ટ 45 રૂપિયાની આજુબાજુનો હતો અને 24,700નો 11 રૂપિયાની આજુબાજુનો ભાવ હતો. હવે જો તમે 24,700નું ક્લોઝિંગ પકડો તો આની આ ત્રણના ભાવો આપણને આજના દિવસે બદલાતા દેખાય, એટલે કે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ જે છે એ 24,700ના કોલની લગભગ 74ની આજુબાજુ આવે. એટલે જો કોઈએ કોલ રાઇટ કર્યો હોય તો એને બહુ મોટું નુકસાન આ કેસની અંદર આપણને થતું જોવા મળે. જો કે હવે એનએસસી કહી રહ્યું છે કે અહીંયા સેબીના નિયમો પ્રમાણે જ થયું છે અને અમુક જ સ્ટોક જે 10 સ્ટોક્સના ગઈકાલે આપણને સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી ચર્ચા થઈ, ICICI બેંક હતો, રિલાયન્સ હતો, ગ્રાસિમ હતો, કે એ બધાની અંદર આપણને ગઈકાલે જે ક્લોઝિંગ છે ક્લોઝિંગના ભાવ અચાનકથી વધીને આવતા દેખાયા. એ જે CASના ઓપ્શન હતા એની અંદર એને લઈને આપણને નિફ્ટીના જે કેશનો ભાવ છે તે 24,700ની અંદર આવતો દેખાયો, 24,774ની આજુબાજુનો. એટલે આ કન્ફ્યુઝન અહીંયાથી એ થયું કે 3:15 વાગ્યાનું જે નોર્મલ ટ્રેડિંગ સેશન હતું એમાં 24,600ની ઉપર ના ગયું, CASની અંદર જે અમુક સ્ટોકના ભાવ વધ્યા એને લઈને આપણને એક મોટો ઉછાળો ક્લોઝિંગ સમયે આવતો દેખાયો. તો હવે આવી પરિસ્થિતિની અંદર કેટલી બધી વસ્તુઓ બદલાઈ શકે. એક તો જો તમારા જે ઓપ્શન પ્રીમિયમ જે ઓપ્શન ટ્રેડ કરનારા લોકો છે એમના પર તો એક મોટી અસર આવશે જેમ અત્યારે આપણે ચર્ચા કરી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડના NAV એની અંદર પણ આપણને એક મોટા અસર આવતી દેખાશે કે 3:15 વાગ્યા સુધી એ ન થાય અને ખાસ કરીને અહીંયાથી 3:15 પછી અહીંયાથી આપણને ન અલગ ભાવ દેખાય એવું બની શકે. પણ જો કે હજી ઘણા બધા લોકો ઘણા બધા નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે પહેલો દિવસ હતો, પહેલા દિવસનું ટ્રેડિંગ હતું. ગઈકાલે જે આપણા નિષ્ણાંતો છે જે આપણી સાથે રેગ્યુલરલી જોડાય છે એમાંથી અમુક લોકો સાથે વાત કરી ત્યારે એમણે પણ કહ્યું કે આજે પહેલો દિવસ હતો એટલે ટ્રેડર્સ પણ થોડુંક મોનિટર કરી રહ્યા હતા કે કઈ રીતે
અહીંયાથી કરવું જોઈએ, કઈ રીતે આમાં આગળ વધવું જોઈએ. એટલે ગઈકાલે હજી લિક્વિડિટી પણ એટલી નહોતી આવી, એટલે એ બધાને લઈને ખાસ કરીને ગઈકાલનો દિવસ થોડોક એક્સેપ્શન છે એવું અત્યારે આપણે માની લઈએ. અને કદાચ આજના દિવસે પાર્ટિસિપેશન આપણને આવનારા સમયમાં વધતું દેખાય, CASની અંદર આ કન્ફ્યુઝન દૂર થાય તો પછી આવા જે મોટા ઉછાળા જે આજના દિવસે આવ્યો છે એવું ન પણ થાય. જોકે અમુક લોકોનું એવું પણ માનવું છે કે તમે આ ડાયરેક્ટ FNOની અંદર આવું કરવા કરતાં તમારે પહેલાં સ્ટોક સ્પેસિફિક 10-15 સ્ટોક પસંદ કરીને આ પ્રકારનું ટેસ્ટિંગ કરવું જોઈતું હતું. એની અંદર સફળતા મળે તો પછી એને એક બ્રોડ બેઝ ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈતું હતું. એ પ્રકારના પણ મત અમુક જગ્યાએ બની રહ્યા છે. એટલે જોઈએ હવે કઈ રીતે આપણને આ આખી વસ્તુ આગળ વધતી દેખાય છે. પરંતુ આ ગઈકાલનું જે હતું એને આપણે થોડુંક એટલા માટે પણ કહીએ કે પહેલો દિવસ હતો અને આજના દિવસે હવે અહીંયાથી આપણને પ્રી ઓપનની અંદર કે કઈ રીતે અસર આવતી જોવા મળે છે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો ખાસ કરીને જે રીતે નીરજે જણાવ્યું ગઈકાલનું પહેલો દિવસ હતો, થોડું એક એક્સેપ્શનલ ગણી શકાય, પરંતુ આજે હવે સેકન્ડ ડે છે, વધારે મહત્વનું એટલે રહેશે કે વીકલી એક્સપાયરી પણ છે. તો એ એક્સપાયરીના સોદા કઈ રીતે થશે, કઈ રીતે CASનું આજે એક એક્શન આપણે દેખાશે, બધા પર ફોકસ રહેશે.